હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિકનો વ્લોગ। તો આજે હું ગઈ હતી નરોડા ઓર્ડરમાં અને મારા હસબન્ડ મને નરોડા મૂકવા માટે આવ્યા હતા અને પછી હું નરોડા પહોંચી ગઈ પાર્લરમાં અને દીદીએ મારો ફટાફટ મેકઅપ સ્ટાર્ટ કરી દીધો। મેકઅપની સાથે સાથે મારું આઉટફિટ પણ ચેક કરી દીધું અને આઉટફિટ ચેક કરીને ફટાફટ મારો મેકઅપ કમ્પ્લીટ કરી દીધો અને એટલા સુધીમાં મેં 2-3 રીલ્સ બનાવી દીધી મારા ફોનમાં અને પછી દીદી એમનો મેકઅપ કરતા હતા। એ એમના મેકઅપ કરતા હતા ત્યાં સુધી હું સ્ટુડિયોમાં જઈને ફોટા ક્લિક કરાવી દીધા। મેં અલગ અલગ પોઝમાં અલગ અલગ ફોટા ક્લિક કરાવ્યા અને ઘણી બધી રીલ્સો મેં બનાવી અને પછી તમને એવું લાગતું હશે કે મોડલની લાઈફ કેવી હોય છે, એકદમ સિમ્પલ હોય છે, જવાનું, બેસવાનું અને પછી ફોટા ક્લિક કરાવીને રિટર્ન આવી જવાનું, પણ એ નથી જોતા કે કેટલું સ્ટ્રગલ હોય છે, કેટલા સુધી એમને 3 થી 4 કલાક લગાતાર ઊભા રહેવું પડે છે અને ફોટા ક્લિક કરાવવા પડે છે। પછી અમે હોલ ઉપર પહોંચી ગયા અને અમારી ટોકન લઈને અમે હોલની અંદર એન્ટ્રી કરી લીધી અને પહેલો જ નંબર હતો મારો, કારણ કે મારો ફર્સ્ટ નંબર હતો અને મારે રેમ્પ વોક કરવાનો હતો। તો ફટાફટ અમે જઈને રેમ્પ વોક કરી દીધો અને રેમ્પ વોક કરીને અમે નીચે પાછા આવી ગયા અને એટલા સુધીમાં તો ત્યાં મમતા સોનીની એન્ટ્રી થઈ ગઈ। મમતા સોનીની એન્ટ્રી થયા પછી અમે જોયું કે ત્યાં નેલ આર્ટિસ્ટ પણ આવ્યા હતા અને જો આ છોકરીઓના નેલ્સ કેટલા મસ્ત છે। જો તમને આ નેલ્સ ગમે તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને પછી હું ફટાફટ ત્યાંથી નીકળી ગઈ મેટ્રોમાં અને મેટ્રોથી ડાયરેક્ટ ગઈ હું રાણીપથી ફટાફટ હું કલોલવાળી બસમાં બેસી ગઈ અને ફટાફટ હું પહોંચી ગઈ કલોલ અને મારો નાનો ભાઈ છે ને એ મને લેવા આવી ગયો। અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકા।